ઓમ તત્સત. કૃષ્ણં વંદે જગદ્ગુરું ધર્મં ચર સત્યમ વદ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંદ સમશ્લોકી અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય 26મો. અઈલ ગીત એટલે શાંતિ માટે કુસંગ છોડી સત્સંગ કરવો. શ્રી ભગવાન બોલ્યા, મને દર્શતી આ કાયે સેવી રે મુજ ધર્મને. આત્મામાં રેલ હું પોતે આનંદ પ્રભુને મળે. છૂટો થયો જ્ઞાન નિષ્ઠાથી ગુણાળા જીવકોશથી. જૂઠા જાદુમયા ભાસ્યા વસ્તુતાએ ખરા નથી. ગુણો સંગે વસે તોયે લેપાતો ના ગુણો થકી. ઇન્દ્રિય ઉદર સેવંતા દુષ્ટ સંગ ન રે કદી. સંગથી દુર્દશા નરકે અંધા પાછળ અંધસી. અંધા વાંસે જતા અંધો જેમ ખાડ પડે ઊંડી. યશસ્વી ઐલ સમ્રાટે ગાથા તો આમ ગાયલી. બેભાન ઉર્વશી વ્રેહે સમે શોક વિરાગથી. તજી સ્ત્રી ભાગતી વાંસે નાગો ગાંડા શું દોડતો. નિષ્ઠુર ક્રૂર ઊભી રે બહાવરો આમ બોલતો. ઉર્વશી વસથ્યા ચિતે ક્ષુદ્ર વિષય ભોગતા. ધ્રાયો ના કેટલી રાત્રિ વીતી રહી ન જાણતા. એલ ગીત. પુરુરવા હવે અફસોસ કરે છે. અરે આ મોહ સો મારો કામથી ભ્રષ્ટ ચિત્ત થયે. ઉર્વશી કંઠ વળગેથી ખોયા આયુષ વર્ષની. ઠગાયા ઉર્વશીથી મેં ઉગ્યો કે આથમ્યો રવિ. જાણ્યો ના તેમ ના જાણ્યા વહ્યા આયુષ રાત દી. અરે આ મોહ સો જેણે રાજા શિરોમણી રૂપ. ચક્રવર્તી મને કીધો સ્ત્રીના રમકડા સમ. રાજેશ્રી દેહ ઐશ્વર્ય તૃણ શું તુચ્છકારી જે. નાગો ગાંડા સમો દોડ્યો રોતો સ્ત્રી ભાગતી પૂંઠે. ગધાશું
લાત ખાતો હું સ્ત્રીવાંશે દોડતો ગયો તેજ પ્રભાવ શું હેતા ઐશ્વર્ય બળ ફોકતો વિદ્યા કે તપ સંન્યાસે શાસ્ત્રો સાંભળવાથી શું એકાંતવાસ કે મૌને ચિત્ત જો સ્ત્રી વસે ગયું ભાનના સ્વાર્થનું મૂર્ખે માન્યો પંડિત ધીક મને ઐશ્વર્યવંત જીતાયો ગધા બેલ શું સ્ત્રી કને વર્ષોના વર્ષ પિતા ઉર્વશી હોઠનું અમી સમ્યોના કામ મારોજ્યમ અગ્નિના આહુતિ થકી હર્યું જે ચિત્ત છીનાડે કો બીજો સક્ત છોડવા ઇન્દ્રિયો પર જે સ્વામી આત્મા રામ પ્રભુ વિના દેવીએ શિષ્ટ વાક્યેથી દુર્બુદ્ધિ સમજાવ્યો ઇન્દ્રિલંપટ હું તેનો મહામોહ દૂર ના થયો અજાણ્યો દોરથી સર્પ માનું વાંક ન દોરનો તેમ ના ઉર્વશી દોષ મારો જ ઇન્દ્રિદાસનો મલિન દેહ ક્યાં ગંદો ગંધારો ગુણ ક્યાંથી ત્યાં કોમળતા સુગંધી એ ખોટા અધ્યાસથી થયા પિતા સ્ત્રી અગ્નિ સ્વામીનો આત્મા કે ઈષ્ટ મિત્રનો શ્વાન ગીધો તણો કેનો દેહે નિશ્ચય ના થતો મલિન તુચ્છ જે અંતે સ્ત્રી દેહે હસતું મુખ અણિયાળું આહારૂપ કહેતા બંધાય પુરુષ હાડ ચામ નસો માંસો મજ્જા મેદ રુધિરના રમે કુંડે પરુમૂત્ર વિષ્ઠા કીડાથી શું વધ્યા સ્ત્રી કે સ્ત્રી લંપટો સંગ સેવે ના સમજું નર વિષય ઇન્દ્રિ ભેળાથ્યે ચડે ના અન્યથી મન જોયું કે સાંભળ્યું ના જે તેનો ભાવ ન ઉપને રોકી લે ઇન્દ્રિયો
ईशमे स्त्री के स्त्रीलंपटो संग ज्ञानीयेय न साधवो भरोसो इंद्रिनो खोटो मारी पछी શું વાત તો શ્રી ભગવાન બોલ્યા પુરુરવારા જનગાત આમ છાંડી ગયો ઉર્વશી વાત નામ પોતા મહી આત્મને પ્રમાણી જ્ઞાને જતા મોહ ઠર્યો વિરામી તજી કુસંગ સુજ્ઞોએ સંતનો સંગ સાધવો આસક્તિ મનથી ટાળે દેતા એ જ્ઞાન બોધતો શાંત ચિત્ત હું માં સંત સમદર્શી સહિષ્ણુ જે અહમતા મમતા વોહણા નિસ્પૃહી કઈ ન પાસતે ભાગ્યશાળી નરો તેમાં મારી વાતો થયા કરે કલ્યાણી સેવતા પ્રાણી ઉદ્ધવ પાપ સૌતરે હું પરાયણ શ્રદ્ધાળુ આદરે સાંભળે કથે સત્કારે વાત તે પામે ભક્તિ મારા વિશે ખરે અનંત ગુણવાળો હું આનંદ અનુભાવજે ભક્તિ એ બ્રહ્મની પામે બાકી તે સંતને શું રે ભગવાન અગ્નિને સેવે ટળે અંધારું ટાઢભે સંત સેવા થકી વામે અજ્ઞાન જડતાય ભે સંસાર સાગરે ઘોરે ગળકા ખાતા મનુષ્યને બ્રહ્મવેતા મહાત્મા એ આશ્રય દ્રઢ નાવ છે પ્રાણીને પોષતું અન્ન દુઃખીનું શરણું જહું ધર્મ છે ધન મુવાનું સંતો ભવે ડરેલનું બહારની સૂજ દે સૂર્ય અંતર સૂજ ઘણી કતો સંત દે સંત છે બંધુ આત્માને દેવ હું જ તો પુરુરવા થતા જ્ઞાન ઉર્વશી વાત છોડતા આત્મામાં મસ્ત ફરતા થયા
असंग मुक्त पृथ्वीમાં પુરુર્વા થતા જ્ઞાન ઉર્વશી વાત છોડતા આત્મામાં મસ્ત ફરતા થયા અસંગ મુક્ત પૃથ્વીમાં શ્રીમદ ભાગવતમ નામ મહાપુરાણ વ્યાસને શુકદેવ પરીક્ષિત રાય સંવાદને વિશે 11મે સ્કંદ સંવાદે ઉદ્ધવ કૃષ્ણદેવને પૂરો અધ્યાય 26મો શ્રી કૃષ્ણાર્પણ સર્વહો શ્રી કૃષ્ણાર્પણમસ્તુ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ શ્રી નારાયણ ભગવાન કી જય શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય દ્વારિકાધીશ કી જય રણછોડરાય કી જય નરસિંહરામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ।